Are you powerful? Are you strengthened? Then give evidence. Then prove it. તમે શક્તિમાન છો, તમે તાકાતવાર છો, તો સાબિત કરો. So what 90% will prove? તો જે 90% લોકો કહે છે કે અમે શક્તિશાળી છીએ, એ સાબિત કેવી રીતે કરશે? They will prove કે અમે બહુ તાકાતવાર છે. કેવી રીતે? જેની પાસે તાકાત નથી, લાચાર છે, નબળા છે, જેની કોઈ શક્તિ નથી, એનું લોહી પી જશે, એને જીવવા નહીં દે, તાકાતનો દુરુપયોગ કરશે. અને આ એવું નથી કે આ ગુંડાઓની પાસે બહુ તાકાત છે એટલે ગુંડાઓ જ આ કામ કરે. ના, આ જ કામ રાજકારણી નેતાઓ નથી કરતા પ્રજા માટે. એની પાસે સત્તા છે તો સત્તા તે લૂંટે છે. પૈસાદારો પોતાની તાકાત સાબિત નથી કરતા, કરે છે તો એ ગરીબોનું શોષણ કરે છે. તમને શું લાગે છે? સંત સાધુઓ એ ભક્તોનું શોષણ કરે છે, શિક્ષક વિદ્યાર્થીનું, સ્કૂલ કોલેજો શિક્ષકોનું, મા બાપ દીકરાનું, પતિ પત્નીનું, પત્ની પતિનું. નથી લાગતું બધા પોતાની તાકાત વાપરે છે એકબીજા ઉપર? તાકાતવાળો માણસ બીજાને બરબાદ કરે છે, દબાઈ દે છે, કચડી કાઢે છે, એમાં વાપરે છે. તો તમે તાકાતવાળા નથી, તો તમે જુલ્મી છો, તમે અન્યાયી છો. કોણ દાઉદને પ્રેમ કરશે? કોણ કરશે? ભૂતકાળમાં નેપોલિયનને, સિકંદરને, હિટલરને, ચંગીઝ ખાનને કોણે પ્રેમ કર્યો? કોઈ નહીં. આટલા વર્ષો પછી લોકો ગાળો જ દે છે. તાકાતનો દુરુપયોગ એ તાકાત નથી. તમે તાકાતવર ત્યારે છો કે તમારી તાકાતનો ઉપયોગ કરીને નબળા માણસો, લાચાર માણસો, ગરીબ માણસો, મજબૂર જે છે, મજબૂર, એની મજબૂરી ઓછી કરો, એની લાચારી ઓછી કરો, એની જોડે ઊભા રહી જાઓ, એને ખભે હાથ મૂકો. એ પડી ગયો છે તો એને ઊભો કરો. કોઈની જિંદગીને મદદરૂપ બનો, કોઈના જીવન ચમકાવવા માટેનું કામ કરો, તો તમે તાકાતવાન છો. તમારી તાકાતનો ઉપયોગ થયો. તમારી તાકાતનો તમે એ તો ઉપયોગ કરતા નથી. જે માંડ ઊભો થઈ રહ્યો છે, લંગડાય છે, કચડાય છે, તમે એને પીસી નાખવા માટે કામ કરો. તમે તાકાતવર કેવી રીતે? વી હેવ ટુ રીથિંક. આપણે ફરીથી આ બાબત વિચારવું પડશે. અને આ દરેક ખૂણે થાય છે ને એના પછી પગલાં બહુ ખતરનાક થાય છે. જ્યારે મા બાપ, બાળક બહુ નાનું છે, એની શું શક્તિ, એની ઉપર તમે તાકાત વાપરો છો. એ પછી બદલો ક્યારે લે છે? એ 20 વર્ષનો થાય છે ત્યારે. તમે પત્ની સાથે જે અન્યાય અત્યારે કરો છો, એ બદલો ક્યારે લેશે? જ્યારે તમારા હાથ પગ 60-70 નહીં ચાલે ત્યારે. તમે જે તમારા બાળકો સાથે કર્યું એ બદલો ક્યારે લેશે? જ્યારે તમે રિટાયર્ડ થશો ત્યારે. તો તાકાતનો દુરુપયોગ જ્યારે થશે ને, તો એક વાત તો નક્કી છે, એ પાછું આવશે જ. અને તમારી પર એનો પ્રયોગ ત્યારે થશે કે જ્યારે તમારી પાસે તાકાત નહીં હોય.